મુદ્દાની વાત કરીએ તો સુરતના ધમધમતા કાપડ ઉદ્યોગ પર વૈશ્વિક યુદ્ધની અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે। વધતા ક્રૂડ ઓઇલના ભાવ અને સપ્લાય ચેઇન ખોરવાતા ટેક્સટાઇલ સેક્ટરમાં કાચા માલની કિંમતો આસમાને પહોંચી ગઈ છે। હાલની પરિસ્થિતિને કારણે 400 થી વધુ મિલોએ અઠવાડિયામાં 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે। યાર્ન અને કોલસાના ભાવમાં સતત વધારો થવાથી ઉત્પાદન ખર્ચ વધી ગયો છે। હાલ અનેક મિલોમાં માત્ર 10 થી 20 દિવસ ચાલે તેટલો જ કોલસાનો સ્ટોક બચ્યો છે, જે ઉદ્યોગ માટે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી રહી છે। ત્યારે બીજી તરફ સુરતમાં સિલિન્ડરની અછતના કારણે કેટલાક શ્રમિકોએ વતન તરફ વળવાનું શરૂ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહી તો ટેક્સટાઇલ ઉદ્યોગ અને રોજગારી બંને પર મોટી અસર પડી શકે છે। હાલ ઉદ્યોગ જગત સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખી રહ્યું છે અને ઉદ્યોગના જે આગેવાનો છે તે લોકોનું કહેવું છે કે તાત્કાલિક સરકાર હવે આ સમગ્ર સ્થિતિ પર હસ્તક્ષેપ કરે તેમને કોઈ માર્ગ બતાવે તેવી હવે માંગ કરવામાં આવી રહી છે। જ્યારે 2.5 લાખ શ્રમિકોના જીવન નિર્વાહ અને પલાયનનો એક મોટો પ્રશ્ન બની ગયો છે, કારણ કે હવે જે કોલસા છે તેનો ભાવ વધી રહ્યો છે, જે ડીઝલ છે, જે ઈંધણ છે તેનો પણ ભાવ વધી રહ્યો છે, જેના કારણે હવે ઉદ્યોગકારોને નુકસાની જાય તેવી પણ સ્થિતિ ઊભી થઈ છે। વૈશ્વિક અસ્થિરતા લાંબી ખેંચાય તો ઉદ્યોગને મોટું નુકસાન થાય તેવી પણ સ્થિતિ ઊભી થઈ છે। ઉદ્યોગ જગત પર સંકટ જોવા મળી રહ્યું છે। કાપડ ઉદ્યોગ પર હવે મુશ્કેલી આવી પડી છે, જ્યારે આ યુદ્ધનું સંકટ જેના કારણે અનેક ઉદ્યોગો હવે આ યુદ્ધની જે સ્થિતિ ઊભી થઈ છે તેના હવે નુકસાન ભોગવશે તેવી પણ શક્યતા છે, કારણ કે હવે જે ઉદ્યોગો છે તે લોકોની પાસે 10 થી 20 દિવસ ચાલે તેટલો જ કોલસો છે અને હવે જો આ જે સમગ્ર સ્થિતિ ઊભી થઈ છે મોંઘવારીને પગલે, તો પછી જો હવે જે શ્રમિકો છે તે લોકો હવે વતન તરફ પ્રયાણ કરશે તો હવે જે ઉદ્યોગકારો છે તે લોકોને ફટકો પડશે અને તેના જ કારણે હવે ઉદ્યોગોની અંદર, મિલોની અંદર હવે ભોજનાલયો શરૂ કરવામાં આવ્યા છે, જેથી કરીને હવે જે શ્રમિકો છે તે હવે પોતાના વતન તરફ આગળ ન જાય। જ્યારે મિલો બંધ રહેતા શ્રમિકોના વેતન અને આજીવિકા પર અસર જોવા મળી રહી છે। અઠવાડિયામાં 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની હવે જાહેરાત હવે આ જે ઉદ્યોગો છે તેમના દ્વારા કરવામાં આવી છે। 400 જેટલી મિલ અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે। સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। કોલસાના ભાવ વધી રહ્યા છે, યાર્નના ભાવ પણ વધી રહ્યા છે, જેના કારણે ઉદ્યોગકારોને નુકસાન જશે। જ્યારે 2.5 લાખ શ્રમિકોના જીવન નિર્વાહ અને પલાયનનો હવે એક મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે। જ્યારે યુદ્ધની અસર કાપડ ઉદ્યોગ પર પણ પડતી જોવા મળી રહી છે અને તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો જે ઉદ્યોગ ક્ષેત્ર છે તેને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જશે। જ્યારે વૈશ્વિક અસ્થિરતા લાંબી ખેંચાય તો ઉદ્યોગને મોટું નુકસાન જવાની ભીતિ હવે સેવાઈ રહી છે। સુરતની 400 થી વધુ મિલોમાં 2 દિવસીય સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। માત્ર અઠવાડિયામાં 4 દિવસ કામ કરવામાં આવશે અને 2 દિવસ હવે આ મિલો બંધ રહેશે। જ્યારે 10-20 દિવસ ચાલે તેટલો જ કોલસો હવે ઉદ્યોગકારો પાસે છે, મિલમાં ઉપલબ્ધ છે। હવે જે શ્રમિકો છે તે લોકો પોતાના વતન પરત ન ફરે મોંઘવારીને લઈને, તેથી કરીને હવે જે મિલો છે તેની અંદર જ ભોજનાલય શરૂ કરવામાં આવ્યા છે, જેના કારણે હવે જે ઉદ્યોગકારો છે, જે મિલમાં જે લોકો કામ કરી રહ્યા છે તે લોકોને હવે ફ્રીમાં ભોજન આપી શકાય, ફ્રીમાં ભોજન પીરસી શકાય તેવી પણ વ્યવસ્થા હવે મિલ સંચાલકો દ્વારા કરાઈ રહી છે। જ્યારે મિલો બંધ રહેતા હવે શ્રમિકોના વેતન અને આજીવિકા પર એક મોટો પ્રશ્ન ઊભો થયો છે।